એ દઈલી એ તને લાગે એવું કે આ ગંગડી ડોસી દારી દીશે કે નો દે શું એ મારી મારીને ટાંગા ભાંગી નખાય અતારમાં. એવું જ કરવું છે 8 વીસ થઈ જાય તો મારી માં દારી નથી દેતી. એ બાદરો નઈનો હે મફત ન લેવી. એ નાનજી દાદા કે આ દોશી દાડી નો દેના તો ઘરું દબી દઉં જો. એ દાઢી નો દે એમ થોડું હાલે. એ હું તો લંગડો અને વિકલાંગ છું તોય મેં આખો દી દાળિયાને પાણી પાયું છે. દાઢી તો એને દેવી જ પડશે ને. દાડી નો દે તો મારી મારીને પાડી દે છે. આખો દી કામ કર્યું છે ખબર છે ને. મારી માયું મારા દારિયાને ખોટી કર્યું, મારું નુકસાન કર્યું. કેવું મેં એનું નુકસાન કર્યું ને કેવું મેં એનું બગાડ્યું. ચૂલામાં હું હેંગી આવી, મને મજા જેવી આવી. મારી માયું વગર કીધે સુધરી જવાની છે. બહુ મારું ફટવા કરે, બહુ મારા દાડિયાને ખોટી કરે. હવે કરે રેખા કોઈ દી નહીં બગાડે મારું કાંઈ. હવે લે હું ધાન થઈ દઉં તે જોઈ દઉં ચડી ગયું છે. ના હું ઘંટિયાથી લોટ લઈ આવું, બાજરા રોટલા બે ટીવી ખાવ બે ટીવી ખાવાની મને મજા આવશે. મારે તો હાહુ હારે આજકાલ એવો બદલો લેવો હે. મારી માં ભૂતના પેટની મારા સુલામાં આંગી જાય. મને તો દાજે નથી રેવાતું. એ દેરાણી એ તું ઉપાય કરીમાં આ તારી જેઠાણી રહી ને એ હાવ હારે ગણી ગણી અને બદલો ન લે ને તો મારું નામ કિરુડી નહીં. એ હાલો કાયો કા. કા દેરાણી હાવ ઘરમાં હે? એ ના જેઠાણી એ હાહુડી તો ઘરમાં નથી. એ તો દેરાણી આજ હાહુની નુકસાન કરવાની મજા જ એટલી આવશે. એ જેઠાણી મારી માં મારા સુલામાં હાંગી રહેતી. એવો બદલો લઉં કે એના સુલામાં મોટો જબરો ઢેહડો ન મૂકી દઉં ને તો મારું નામ સુમલી નહીં. આવો દેરાણી ઈ તારી આઈસી વાત. તું સુલામાં આંગી લે અને હું ડોચીની પથારીમાં આંગી લઉં. હા એ તમારી બેની વાત સાચી. એક ચૂલા માંગ્યા એક પતાની માંગ્યા અને હું આ હાવના બહેનામાં આવડા ગુના ઢેરા મેળ દઉં એટલે હેને હાવ પીતી જાય અને ભરતી જાય. મારી મારું એ હવે રાશીની જો રા એ આપણું કામ ચાલુ કરો નકર હમણાં હાવ આવી જશે ને તો તઈને ના ઢીંડા ભાંગ નાખશે. ઢીંડા એ કામ ચાલુ કરો. ઓય બાપ હમણાં મારું ઊંઘું પી લે. એ રાશીની એ જેઠાણી હાંગી લીધું. એ જલ્દી કરો. એ જેઠાણી એ ઉતાવળ રાખો ને. એ જોજો પાછા તમે તમારું ગુ ન પીરતા. આમ તો હાંગી અને ગુ ઢાંકી દીધું. હા ઉગાડી અને ભલે ને રૂએ ને તાસીથી લોંદા થઈ જાય. એ જેઠાણી એ મે વટિંગ સુલામાં હાંગી અને માથે રીખા રાખી દીધી. એ હાહુ રાંધવા આવશે ને એટલે મારી મને હાથમાં ગુનો ઢેડો આવશે. એ મારી માયું ઈ નો કરવો. એ આયા ના હમણે હાવ આવશે ને તો બહાર જશે ને તો આપડા ઢીંડા કાંઈ નાખશે. એ ભાગો. એ હાલો જલ્દી. એ રોજે મારી માં આ કાઈડી જ નહીં ને ઢેડો આવે. એ આલે આમ આજ તો બનાવ્યું છે મેં આખા મગનું ધાન અને ધાન ને 2 બાજરાના રોટલા બનાવી અને ખાઈશ ઠૂસી અને ઓલી તો મારી માયું ને હે ને નુકસાન વાળું કઈ હવે કરે ને
તો મારીને એકાદીને ઘાઘરામાં મૂતરાયું છે તો મારું નામ વાળ ઉડીને એનો હોમી કરું તે એકાદીને જો હાલો બધાય મારી હારે દાડી દે કેમ નહીં આજ તો દાડી લઈને જ જવું છે આપણે બધા તો ઠીક પણ આ નાનજી દાદા બિચારા લંગડા છે તો આખો દી પાણી પાયું પાણી તો કેટલું ભરી ભરી સીસીન પાયું ત્યાં જાય તુસી ગંગામાં એ ગંગામાં નાનજી દાદા ગંગામાં તો છે ને ગમે ત્યાં હશે આ ઘીરે તો ગુડા છે ને આયા નાયા બેહો બતાય એ દાડી તો લઈને જ જાવું છે એલી રેખલી એ આટલી બધી આ બાસી ની આવે છે અલી હા દઈલી મુઈ આ બાસ તો મને આવે છે ક્યાંથી આવતી છે આવી બાસ કંધારી હા છોડ્યું બાસ તો મને આવે એટલે આ બાબલા આ બજારમાંથી ગુ પીલી નથી મુવો ને એ પણ જી હોય એ એકાય બજારમાંથી ગુ પીલી નો આયા હોય અંદાજ સંપલ જોવો જોઈ કોઈ પીલી આયા હો આમ તો જો આયા હંગી દે છે આ બાલુડી એ ઊભા થાવ આમાં આયા બાસ જ આવે ને કેટલું હંગીને મુય એ ખા અંગણી આયા નાયા હંગે એ આમ મરો આમ આયા બેહો આયા એ બાલુમાં એ તમારા આયા કને ઘીરે મે ક્યાં ના બેઠા હે અમને અમારી દાડી આપી દો એલા મે તમને ના પાડી ને કે હું ઘરે આવીને દાડી લઈ જાય તો આયા તમે શું લે ગુડાના બેઠા અરે બાપ રે એ સરપંચ એ આ ડોશી તો એમ કહે છે તમને ઘીરે આવીને દાડી દઈ જઈશ આ તો તે દી રોકડી દેવાની વાત હતી અને હજે તો કે ઘીરે આવીને દઈ જઈશ આ દાડી લેવાની છે ને બોલો ગમે એ થઈ જાય હા એ ગમે એ થઈ જાય અમે દાડી લીધા વિના અહીંથી જાશું જ દયાદ ઓહો હા તમે બહુ મને બાજુ નીંદી દીધો છે ને તો હું તમને દાડી દઉં એક કઈ દાડી દેવી નથી ને થાળી કરી લ્યો તારે હાથે દેવી ને તો પછી તું જોઈ લેજે એમે કઈ જેવા તેવા નથી હાલો છોડ્યું બધા આપણે લાકડીઓ લઈ આવી અને આયા ને રેજે મારી પાડીને દાડી લેવાની છે અરે નાનજી ના લાકડી શું મોટો લાકડો લઈને આયા તો મને કેટલી બીક લાગતી જા ઓહો જો તો ખરો એક તો કેવડો મોટો વટ છે હજી દાડી તો દેતી નથી તો દઈ દે દાડી એ નથી દેવી દાડી નથી ખાય નહીં કરી લે તમારે જે ખાય નથી લ્યો જાઓ એ બાલુડી એ ડોશી આજે તું અમને કોઈને ઓળખતી નથી એ હવે સરકારી છાપખાનામાં નોટ નો છપાય ને એવી નોટો સાઈ એ તું અમને યાદ રાખીશ તું જોત નાનજી દાદા હાલો એ ખાય નહીં કરી લ્યો જાઓ આ કઈ બાલુડી જેવી તેવી નથી ખાય તે તમે બાલુડીને ધમકી આપો હો હા ઓલી કૂતરાના પેટની ડાયલી રેકલી બી આમ તો જો દાડી નો દીધી છે મારા બાયણામાં હેંગી ગયું આ કૂતરાના પેટની આમ તો જો હેંગી ના ડાયલી ને રેકલી નું કરવું શું આ ઢેડા મૂકીને વહી ગયું એ પાસ આવે છે આમાં તો મારી ઓલો ટપુડો જ મોં પાવ હેંગીને મરી ગયો છે કેવડો પોટો મૂક્યો હે આમ તો જો ઢાંકી મૂકજો જી કેમ પાસ આવે આમાં તો ઓલો નાનજીનો છૂટો મહરિયામાં હેંગીને મરી ગયો હોય અને એમાં તો ઓલા બાબલાનો નગનાનો હાથ હોય એ મહરિયા સગાઈ આ બધા હિંગેરા છે લાય મુજા માર વહુ આગળ માર વહુ કહો આજ ઘરે બધી ઘરે હિંગ્યા આવું છે ચૂલામાં બધી એની પથારી માંગ્યું છે નાનજીના પથારી માંગ્યું રેખલીના પથારી માંગ્યું ઓલી ગાયલીના પથારી પેલા તો બાબલા ઘરે મહરિયા ઘરે આવું બાબલો મગલો સગાવાળા છે પેલી એ દેરાણી પેલી જેઠાણી
કે આપણે હાહુના ઘીરે હંગી આવ્યું તો સહી, પણ મને મારું બેટું દિલમાં ધક ધક થાય છે. આ હાહુડી રહીને બદલો લેવા હાથે આપણું મર્ડર કરી નાખે એવી છે. મને તો બીકે નથી રહેવાતું. એ હા હો જેઠાણી, મને આમ થાય એ હું તો બાયના માંગી આવ્યો. જો હાઉને મારી ખબર પડી ને તો હું તો હાવ ગઈ. એ મારી માય ભૂતના પેટનું એમાં બીવો છો શું એને ખબર જ નહીં પડે. ખબર તો હાહુડીને પડી જ જશે. એ જેઠાણી એ આપણી હાહુડી ખતરનાક જ એટલી છે. એ તને કાંઈ ખબર નથી. એ તારા જેઠના ઘરમાં હું બીજી સાવ. એ પેલી હતી ને તારી જેઠાણી એનું તો હાહુડીએ મર્ડર કરી નાખ્યું તું. એટલે મને બહુ જ બીક લાગે છે કે આ હાહુડી મારી મર્ડર ન કરી નાખે તો સારું હે. હાઉને મારી ખબર પડી જશે તો મારું મર્ડર. એ દેરાણી એ એટલી બધી બી માને એ હાહુને કાઈ નહીં ખબર પડી જાય. બીક જેટલી લાગે. એ દેરાણી એ આમ તો જો એ એટલી બધી તું બીવી જાય આ ઘાઘરા મુતરી રહી. દેરાણી તું તો મને બીવરાવે. મને તો લાગે છે હું અહીં રહેવાની હોઉં. અરે ભૂતના પેટની એ આમ તો જો ઊભા ટાંગે મુતરી રહી કેટલી આ બીવી હાવું છે. પણ જેઠાણી મને બીક લાગે છે હાઉડીને જો ખબર પડી જાય તો આપણું શું થશે? મારી માન્યું એટલી બધી બીવોમાં હાવું આયા છે એવું દેખાવ કરવામાં ખબર પડી જશે ને તો અમથા ઢીંડા ભાંગી નાખશે. ખબર ન પડવા દેતી હો જેઠાણી દેવો. એ બાબુ એ તમે મારા ભેગી આલો. ઓલા ગામના બધા છે ને મારી પથારીમાં ચૂલામાં હેંગી ગયા છે. હું કીધું આવું ગામના હંગી જા. એ રેવલીની દાંત શું કાઢો છો? ઓલા મારા ઓલા બાજુની તો દાડી આયા તા ને ઈ દાડી આ લેવા આયા ને દાડી ને નો દીધી તો મોહણીયા મારા ઘરે હેંગી ગયા. એ હાવું શું કીધું? દાડિયા તમાર ઘરે હેંગી જા. એ હાવું આપણે તો ભલે દીમાં 10 વાર બાજ્યો હોય પણ આપણે ઘરે કોક હેંગી જાય એવું થોડું હાલે. એ હાલો જઈ ધોકા થઈ ગઈ ટાટિયા ભાંગી નાખી. તો પછી તો તમારું વાઢું શું મરો એમ તો કહું છું હાલો. એ હાહુ એ આપણે ગમે એવી દુશ્મની થઈ જાય બાકી આપણા ઘરમાં કોક ત્રીજું આવી ડખો કરી જાય ને ઈ તો નો જ મેર પડે. કેમ જેઠાણી? એ હાલો હાલો હાહુ ખાયો ખા. એ હાહુ તમે મોજ કરો તમ તારે. એ હવે તમારે ઉપાધિ નહીં કરવાની કા જેઠાણી. એ અમે બે બદલો લઈ લીધું તમ તારે. સિમી એ હારું આપણે તૈણે દેરાણી જેઠાણી હિંગી આવ્યું અને આપણું એકાઈનું નામ ય ન આવ્યું. હાવુંનું તો ડુમડુમ ટાળું થઈ ગયું. એટલે મારું નામ નું આવ્યું એટલે હવે મારું મર્ડર નહીં થાય.